નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પરથી પોલીસે વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. નર્મદા એલસીબી પોલીસે સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક 4 વ્હીલ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નર્મદા એલસીબી પોલીસ સ્ટાફ ડેડિયાપાડા અને સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના વડફળી ગામ તરફથી એક 4 વ્હીલ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ડુમખલ ગામ તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ડુમખલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ગાડી આવી પહોંચતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 2400 નંગ કોટરિયા મળી આવ્યા હતા. પોલીસે ₹4,60,800ની કિંમતનો દારૂ, 4 વ્હીલ ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ₹7,65,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી આરોપી દેવજી રતા વસાવાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ઉમેશ વસાવા અને જીતેન્દ્ર વસાવા નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.